જય શ્રી કૃષ્ણ. આજે આપણે સીતાફળની બાસુંદી બનાવીશું, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની પણ જશે. તો એના માટે અહીંયા મેં ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કર્યો છે, અમૂલ ગોલ્ડનો. તો આનો બેનિફિટ એટલો જ હોય છે કે આપણે વધારે ટાઈમ ઉકાળવાની જરૂર નથી પડતી અને એ જ ઓલરેડી ઘાટું જ હોય છે. તો આપણે દૂધને ગેસ ઉપર મૂકી દઈશું પહેલાં, અને દૂધ ઉકળે છે, એક ઉભરો આવી જાય પછી આપણે એમાં ચમચો હલાવતા રહીશું અને ત્યાં સુધી આપણે સીતાફળના પલ્પ કાઢી લઈશું. તો એ બહુ ઇઝી રીતે નીકળી જાય છે. એની ઘણી બધી મેથડ છે. તમારી પાસે ચોપર હોય તો તમે એમાં પણ કાઢી શકો છો, અધરવાઇઝ આવી રીતે ગળણીની મદદથી પણ કાઢી શકો છો, હેન્ડ મિક્સરની મદદથી પણ તમે કાઢી શકો છો. તો તમારે ફટાફટ પણ નીકળી જશે. હવે મારી એક એડવાઇસ છે, તમારે કેવું છે કે આ સીતાફળના પલ્પ એમ પણ આપણે બાસુંદી દૂધ ઉકળી જાય પછી જ એડ કરવાના હોય છે, ઠંડુ થઈ જાય પછી. તો તમે પહેલાં દૂધને ઉકાળી લેજો અને પછી આ પ્રોસેસ કરજો. મેં ઓલરેડી પહેલાં કરી દીધી હતી અને પછી મેં ફ્રીજમાં મૂક્યા હતા, જેથી કાળું ના પડી જાય. અને મેં ચમચીથી પહેલાં તોડી અને પછી આની મદદથી એકદમ ફટાફટ રીતે તમારા બી બહાર નીકળી જશે. હાર્ડલી તમારે 2 મિનિટ જેટલું થશે. 2 મિનિટમાં તમે બધા જ બી બહાર કાઢી દેશો અને આપણો પલ્પ નીચે આવી રીતે પડતો રહેશે. અને આ રીતને જે પણ બિયા નીકળે છે એને ચમચી વડે આપણે કાઢી લઈશું. તો એકદમ ફટાફટ પ્રોસેસ થઈ જાય છે, તમે આની મદદથી કરી શકો છો. આ રીતના આપણે બી કાઢી દઈશું સાઈડમાં, અને આપણે આ જે પલ્પ છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું બાસુંદીની અંદર. તો બહુ સરસ એવો ટેસ્ટ આપણો આવી જશે. આ પ્રોસેસ તમારે દૂધ ઉકળી જાય છે, બાસુંદી બની જાય છે પછી તમે કરશો તો સારામાં સારું છે, જેથી તમારું જે આ પલ્પ છે કાળું ના પડી જાય. તો આપણો દૂધને ઉકળે છે સાઈડમાં અને થોડું ઘણું ઉકળી પણ ગયું છે, તમે જોઈ શકો છો. એ થીક જ છે. હવે સીતાફળ આપણા જે છે એ એકદમ ગળ્યા છે, કારણ કે કાચા સીતાફળ આપણે નથી લેવાના, પાક્કા જ લેવાના છે. એમાં શુગરનું પ્રમાણ ઓલરેડી ઘણું બધું હોય છે. તો મેં બાસુંદીની અંદર 2 થી 2.5 ચમચી જેટલી જ મેં શુગર એડ કરી છે. તમને વધારે ગળ્યું જોઈએ તો તમે વધારે એડ કરી શકો છો. બહુ તમે 3 થી 4 ચમચી એડ કરજો, એનાથી વધારે એડ ના કરતા, બહુ જ ગળી થઈ જશે. મેં અહીંયા 2.5 ચમચી જ શુગર એડ કરી છે અને ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર પણ એડ કર્યો છે, કારણ કે મેં અહીંયા 900 ગ્રામ જેટલા સીતાફળનો ઉપયોગ કર્યો છે. 1 કિલોમાં મેં ખાલી નાનકડું જે સીતાફળ હતું એ જ સાઈડમાં રાખ્યું છે, બીજા બધા જ હું એડ કરવાની છું. અને બહુ સરસ એવા પાકી ગયા છે, એટલે એમાં શુગર વધારે જ છે. અને આપણું જે દૂધ છે એકદમ જાડું થઈ ગયું છે. અને મેં ફ્રીઝમાં પણ આને મૂક્યું હતું, તમે ફ્રીઝરમાં પણ મૂકી શકો છો કલાક માટે, અને આ રીતનું ઘટ થઈ જશે. હવે જે આપણે પલ્પ હતા એ એડ કરી દઈશું. તમારે જોઈતા હોય એ રીતે તમે એડ કરી શકો છો. મેં બધા જ એડ કરી દીધા હતા. આપણા આ રીતના પલ્પ રેડી થઈ ગયા છે. તમે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, કેસર પણ એડ કરી શકો છો. બટ મોસ્ટલી આપણી જે બાસુંદી હોય છે વ્હાઈટમાં જ હોય છે, લાઇટ યલો કલર જેવો આવતો હોય છે. અને આને તમે ફ્રીઝમાં મૂકીને ઠંડી કરીને ખાશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. આપણી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે, એકદમ ઘટ અને બહુ જ સરસ ક્રીમી એવું ટેક્સચર એનું આવ્યું છે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.